રાવણોની ઉત્પત્તિ અંગેની દંતકથાનું પગેરું ભગવાન શિવજી સુધી પહોંચે છે। કહેવાય છે કે એકવાર ભગવાન તપ કરવા બેઠા ત્યારે કામદેવે તેમાં વિક્ષેપ નાખવાનો પ્રયત્ન કર્યો। શિવજી ડગ્યા નહીં પણ તેમના કપાળે પરસેવો વળી ગયો। તેને આંગળીથી લૂંટતા પરસેવાનું એક ટીપું ધરતી પર પડ્યું। તેનું ઈંડું બંધાણું। પૃથ્વીને ખબર પડી કે શિવજી તપ કરે છે એટલે તેમણે ભગવાનની રક્ષા કરી આ ઈંડામાંથી બાળકનું નિર્માણ થયું। પૃથ્વીએ એને મોટું કરવા માંડ્યું। નારદજી દ્વારા શિવજીને ખબર પડી। શિવે આ પોતાના પુત્રને વધાવી લીધો। આ પુત્રના વંશજો રાવણ જોગી તરીકે ઓળખાયા। એને આધાર આપતી સાખીઓ પણ સાંપડે છે। આદ્ય શિવે ઉત્પન્ન કર્યો જન્મજોગી જેહ માતા કહેવાય પૃથ્વી જાણે રાવણદેવ। કુળદેવી છે જોગણી મંદિર કૈલાશ ધામ સાંગામાચી બેસણા દેવે ધર્યા નામ। રાવલ કે બે આ દીકરા પુણે રહેલા 4-7 દ્વીપ નવખંડમાં તેનો છે વિસ્તાર।